ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ વધુ પડતી નીચી હોવાને કારણે અકસ્માતને આમંત્રણ આપતી સાબિત થઈ રહી છે। ચાંદોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર બીએન હાઈસ્કૂલ પાસે ગાયકવાડી સમયનું નાડું જર્જરિત હોવાના આરએનબી વિભાગના રિપોર્ટ બાદ ત્યાંથી ભારદારી વાહનોના પ્રવેશબંધી માટે ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ ઉપર તંત્ર દ્વારા લોખંડની રેલિંગ લગાવવામાં આવી છે, પરંતુ આ લોખંડની રેલિંગ જરૂર કરતાં નીચી હોય આવતા જતા વાહનોના રેલિંગ સાથે ભટકાવાના બનાવ બનતા રહ્યા છે। પરિણામે રેલિંગ મધ્યભાગેથી વળી જતા વધુ પડતી નમી જવાને કારણે વાહનો સાથે રેલિંગ અથડાવાના તેમજ અકસ્માતના બનાવ બની રહ્યા છે। રેલિંગ નીચેથી પિકઅપ ટેમ્પો પસાર થતો હતો, દરમિયાન ટેમ્પાની પાછળ ઊભા રહેલો ચાંદોદના કોટફળિયા વિસ્તારમાં રહેતો યુવાન અરવિંદ વસાવા રેલિંગ સાથે ભટકાઈને રોડ ઉપર ફંગોળાતા મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આમ જરૂર કરતાં નીચે નમી પડેલી અને મધ્ય ભાગમાંથી તૂટી ગયેલી રેલિંગ જીવલેણ સાબિત થાય તે પહેલાં રેલિંગની ઊંચાઈ વધારી રેડિયમ લગાવવામાં આવે અને નાળાની કામગીરી સત્વરે આરંભાય તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠી છે। આપણે ચાણોદમાં પ્રવેશતા ગ્રામ પંચાયત પાસે એક નાડું આવેલું છે 130 વર્ષ જૂનું, જર્જરિત હોવાને લીધે સરકારે અહીંયા છેલ્લા મહિનાથી રેલિંગ મારેલી છે લોખંડની, જેના લીધે થોડી નીચી છે અને 2-3 વાર અકસ્માત થયા છે। અજાણ્યા વાહનો દ્વારા ટક્કર વાગી છે, એના લીધે એ પણ નુકસાન થયેલું છે અને વળી ગયેલું ને નીચું પણ નમી ગયેલું છે અને એની જે હાઇટ હોવી જોઈએ એના કરતાં થોડું નીચું છે। એને લઈને આજે સવારમાં જ એક પિકઅપ વાન જતી હતી, જેમાં પાછળ એક ભાઈ ઊભા હતા, જેને અંદાજો ન રહેતા માથાના ભાગે વાગતા ગાડીમાંથી ફંગોળાઈને નીચે પડી ગયા છે, જે અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છે। અને અમારી સરકારને એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈ આને મજબૂત અને થોડું ઊંચું કરાવે।